મળે છે એટલા માટે પહેલાં તો સાહેબનો આભાર માનું છું કેમ કે કદાચ મેં તો ના જ પાડી હતી કે હું અહીંયા આગળ બોલવા માટે હજુ કે સક્ષમ નથી કારણ કે હું શીખું છું હજુ. તો પ્રભુ વચન કહે છે કે આંધળો આંધળાને કઈ રીતના દોરી શકે. હું સાહેબને કીધું કે સાહેબ હું હજુ પોતે શીખું છું તો લોકોને કઈ રીતના સમજાવી શકીશ એમ. પણ સાહેબ કે અહીંયા કોઈ સંપૂર્ણ નથી, પ્રભુ એક જ છે જે સંપૂર્ણ છે, બાકી બધા અપૂર્ણ છે. તો પછી સાહેબે મને હિંમત આપી, સારું ચલો સાહેબ વાંધો નહીં. પણ જ્યારે હું લખતી હતી ત્યારે મારા મનમાં ઘણા બધા વિચાર આવ્યા કે એસ્ટર વિશે બોલું, પછી જે હામાનની વાઇફ છે એના વિશે બોલું, ડાયસ સ્ત્રી અને એનું જે ઉદાહરણ છે એના માટે બોલું. પણ જ્યારે લખવા બેઠી તો મારો હાથ ત્યાં ચાલ્યો નહીં. તો મેં પ્રભુને પ્રાર્થના કરી હતી કે એ બધું શું છે કે તું અહીંયા કહેવા માંગી રહ્યો છે. અને મારા મનમાં જે આ પ્રભુએ વચન આપ્યું છે કે લખીએ, જો કે એના વિશે મને ખુદને નથી ખબર. મેં 2 વખત બાઇબલ વાંચ્યું છે પણ મને નથી ખબર કે લખીને આવું નામ એને આવે છે. પણ એ હું આભારથી દેવે મને કંઈક તો શીખ્યું આના ઉપરથી. અને આજે પ્રભુએ જે મને કહ્યું છે હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. પાઉલ કહે છે કે સ્ત્રીઓની મંડળીમાં ચૂપ રહ્યો. એટલે મને એક બી હતી કે પ્રભુ તારા વચન પીરસું છું ત્યારે મારાથી એવી ભૂલ ન થઈ જાય કે પ્રભુ તારી રીતનું કોઈ કામ ના થાય. પણ કોઈ પ્રાર્થના મને લીડ કરી છે માટે હું દેવનો આભાર માનું છું. અત્યારે આપણે વચન તરફ જઈએ છીએ કે ઉત્પત્તિ 2:18 જોઈએ છીએ કે માણસ એકલો રહે તે સારું નથી. પ્રભુએ આદમને બનાવ્યો, એની સાથે ઘણું બધું હતું કે પશુ પક્ષીઓ હતા, આંગણવાડીમાં ફળ હતા. પ્રભુ પોતે એટલે પણ એની સાથે વાત કરતા હતા પણ તે અધૂરો હતો. પ્રભુને લાગ્યું કે એના માટે એક સહાયકારી સુધારીશ અને પ્રભુ એની પાછળમાંથી હવાને બનાવી. હવે જ્યારે આપણે જોઈએ છીએ કે સ્ત્રીને બનાવી પ્રભુને શું જરૂર લાગે એમ, કારણ કે આપણે સંસારમાં જોઈએ છીએ તો સંસારમાં એમ કહે છે કે સ્ત્રીને એટલો સારો દરજ્જો નહીં આપવામાં આવતો. ખ્રિસ્તી વ્યક્તિની વાત નહીં કરતી પણ વિધર્મીમાં બી જોવા જઈએ છીએ તો પ્રભુ એમ કહે છે કે સ્ત્રી તો એને માન સન્માનની ઇજ્જત નથી હોતી. ઘણી જગ્યાએ એમ કહે છે કે દીકરી તો ભાડાનું છે, દીકરી તો પથ્થર છે. આવા બધા શબ્દો બોલવામાં આવે છે અને ઘણા એમ કહે છે કે સ્ત્રીની બુદ્ધિ તો પગની પાણી છે. આ બધા વચનો એક સ્ત્રી માટે બોલવામાં આવે છે. પણ પવિત્ર શાસ્ત્ર શું કહે છે સ્ત્રી માટે? આપણે જોઈએ કે પવિત્ર બાઇબલ સ્ત્રીને સહાયક કરે છે. જો આદમનું એકલું રહેવું સારું હોત તો પરમેશ્વરે હવાને ના બનાવી હોત. જો આદમથી ઉતરતી જ હવાને રાખવી હોત ને તો એના પગની પાણીમાંથી કે પગના અંગૂઠામાંથી બનાવી હોત, એની પાછળીમાંથી ના બનાવી હોત. જો પ્રભુએ સ્ત્રીને ઇજ્જત ના આપી હોત તો સારાને વૃદ્ધાવસ્થાની અંદર એક દીકરો ના આપ્યો હોત. આપણે જોઈએ છીએ કે જો સ્ત્રીને પવિત્ર આત્માથી ભરવી ના હોત પ્રભુએ તો મરિયમના પેટમાં ઈસુને જન્મ ના આપ્યો હોત. એવી રીતના જો સ્ત્રી વ્યભિચારી સ્ત્રી છે જો એને પથ્થરથી જ મારી નાખવાની હોત ને તો પ્રભુએ એને બચાવી ના હોત પથ્થરથી. જો એને જીવનનું જળ પીવડાવવું ના હોત તો પ્રભુએ સામરી સ્ત્રીને બચાવી ના હોત. આપણે જોઈએ છીએ કે દીકરી જો પ્રભુ માટે તે બોજારૂપ છે જેમ સંસાર વિચારે છે પણ પ્રભુ નથી વિચારતો. જે દીકરી મા બાપને બોજારૂપ હોત ને તો યાયની દીકરીને પ્રભુએ સાજી કરી ના હોત. જો પરમેશ્વરના વચનની પાબંદી સ્ત્રીઓ ઉપર હોત તો પ્રભુ એનો જીવતા થવાનો સંદેશ એ સ્ત્રીને અપાયો ન હોત. મારી વાલી બહેનો તમને એ જ કહેવા માંગુ છું કે આપણે કમજોર નથી. હા, પ્રભુનું વચન કહે છે નબળા છે. કઈ જગ્યાએ? કારણ કે આપણે ખોટી વાતમાં ફસાઈ જઈએ છીએ જેમ હવાએ કર્યું તેમ. પણ માનવું એવું છે કે હવા એકલી હતી ને એટલે શેતાન ચાલો. કદાચ તો આદમ છોડે હોત ને તો શેતાન એકદમ આની હિંમત ના કરતો અને એને જબરદસ્તી કે શેતાને ફળ નહોતું ખવડાવ્યું. એને એમ નહોતું કીધું કે તું ફળ ખા લે તો ડંક મારીશ. ના, એને શું કર્યું? એનું ધ્યાન છે એ પ્રભુથી હટાવીને ખાલી પેલા ફળ તરફ રાખ્યું અને હવા છે એ ફળમાઈ ગઈ અને એના પતિને બી ખવડાવ્યું. અને આપણે જાણીએ છીએ કે શેતાને કામ કર્યું માટે પ્રભુ એ લોકોને શ્રાપ પણ આપે છે. હવે જ્યારે સ્ત્રી અને પુરુષના જીવનમાં સંબંધ તોડવાનું જો કોઈ કાર્ય કરી રહ્યું છે જેમ કે સ્ત્રી પુરુષના લગ્ન થયા છે, હવે જો વધારે પડતા એના માતા પિતામાં જો ઇન્વોલ્વ થશે ને તો શેતાનનું કામ કરી રહ્યા છે. કારણ કે આપણે જાણીએ છીએ કે સંસારમાં શું થઈ ગયું છે. એક સ્ત્રી પુરુષ જ્યારે મેરેજ લાઈફમાં જોડાય છે તો વધારે પડતું સ્ત્રીના મા બાપ હોય કે પુરુષના મા બાપ હોય જો વધારે પડતા ઇન્વોલ્વ થાય છે તો એ લોકોના જીવનમાં ઝઘડા ઉત્પન્ન થાય છે. પણ ના, એવું નથી કે ઇન્વોલ્વ નહીં થવાનું
કરો. શૈતાન આવે છે જ્યારે પતિ પત્નીના જીવનમાં, ત્યારે પ્રભુ વચન એક આપણને યાદ આવે છે કે જો પતિ પત્ની એક થઈને દેવના માર્ગમાં ચાલશે, જો કદાચ આદમ અને હવા એક થઈ ગયા હોત ને, તો શૈતાન એની સામે આવી રીતે એ લોકોને પાપમાં ના પાડી શકતો. પણ આપણે આપણા જીવનમાં શીખીએ છીએ કે જ્યારે પતિ પત્ની એક થઈને દેવના માર્ગમાં ચાલે છે, તો એ શૈતાનના ઘણા બધા દળોને તોડી નાખે છે. શૈતાન હંમેશા પ્રયત્ન કરે છે કે તમને થકવી નાખે, તમને નિરાશ કરે, વચનથી દૂર કરે. પણ યાદ રાખો કે તમે થાકેલા શરીર પર જ્યારે પ્રાર્થના કરો છો ને, તો પ્રભુ એને સ્વર્ગીય સેનાને તમારા ઘરમાં મોકલે છે તમારું રક્ષણ કરવા માટે. એસ્તર એકલી હતી, પણ એને આખી યહૂદી કોમને બચાવી હતી. રૂથ એકલી હતી, પણ તેના વિશ્વાસ એને ઈશુની વંશાવળીમાં લઈ હતો. આપણે દરરોજ સવારે ઉઠીને નાની પ્રાર્થના કરીએ, આપણા પરિવાર માટે, આપણા બાળકો માટે, અને આશીષના વચનો બોલીએ. આપણા પતિના શાંતિ અને સામર્થ્ય માટે પ્રાર્થના કરીએ. ઘણા વિચારે છે કે આત્મિક યુદ્ધ ખાલી પાસ્ટરોનું છે, સેવકોનું છે, પણ તેવું નથી. બાઇબલ એમ કહે છે કે દરેક વિશ્વાસી યુદ્ધમાં છે. આપણું આત્મિક યુદ્ધ કોઈ માણસની સાથે નથી, પણ શૈતાનની શક્તિઓની સાથે છે. ઈશ્વરને સમર્પિત. જ્યારે આપણે આગળ જોઈએ છીએ કે લહુએલની માં, એમાં કોઈ પર્ટિક્યુલર એનું નામ નથી લખ્યું, એવું પણ નથી લખ્યું કે એ ઇઝરાયેલી છે, ખબર નહીં, પણ એટલું સમજવામાં આવે છે કે એ પ્રભુનો ભય રાખનારી સ્ત્રી છે. સામાન્ય રીતે માં એ પ્રથમ શિક્ષક અને દિલાસો આપનાર હોય છે, એક સુધારનાર હોય છે. જો આપણે આપણા બાળકોને આધીન થઈએ છીએ, બાળકોને કહેવામાં આવે છે કે જો તમે તમારા મા બાપને આધીન થાઓ છો, તો તમે આ દેશમાં લાંબુ આયુષ્ય ભોગવો છો, પૂરું પાડો છો. લહુએલની માં એક રાણી હતી, તે પોતાના દીકરાને શીખવવા માટે ઘણો સમય આપે છે અને ઘણો શ્રમ પણ આપ્યો હતો. અહીંયા એવું લખવામાં આવ્યું છે કે હે મારા પેટના દીકરા, મારી માતાઓના દીકરા, હું શું કહું. આપણે સમજી શકીએ છીએ કદાચ એને ઘણી મન્નતો પછી પોતાના દીકરાને મેળવ્યો છે. જેમ હાન્નાએ પ્રાર્થના કરી હતી અને શમૂએલ આવ્યો, તો એવી જ રીતના કદાચ આ માતાએ પોતાના દીકરા માટે ઘણી બધી માનતાઓ કરી હશે અને પ્રભુએ એને દીકરો આપ્યો છે. તો જ્યારે બાળકને માતા શિક્ષણ આપે છે, તો કહે છે કે બેટા તું અમુક સારું શું છે, ખરાબ શું છે, એક માતા શીખવી શકે છે. જરૂરી નહીં કે માતા શીખવી શકે. આ સંદેશો સ્ત્રી અને પુરુષ બંને માટે લાગુ પડે છે. પણ જસ્ટ એક આ સ્ત્રીનું છે એટલે હું તમને કહું છું કે એક માતા એ શિક્ષકની ગરજ પાડે છે, આપણે એમ કહીએ છીએ, બરાબર. તો અહીંયા આપણે જોઈએ છીએ કે બાઇબલમાં ઇઝેબેલ પણ છે અને અથાલિયા પણ છે, જે તેના બાળકોને ઊંધું શિક્ષણ આપ્યું હતું, મૂર્તિ પૂજા તરફ લઈ ગયા હતા. પણ લહુએલની માતા પોતાના બાળકને સમજાવે છે કે ખરાબ શું છે અને સારું શું છે. બાઇબલનું વચન કહે છે કે બાળકે કયા માર્ગે ચાલવું જોઈએ તેનું શિક્ષણ આપ, એટલે જ્યારે તે વૃદ્ધ થશે ને ત્યારે તેમાંથી ખસી નહીં જાય. એટલે આપણે નાનપણથી જ આપણા બાળકને પ્રભુના માર્ગે દોરવાની જરૂર છે. જાણે છે કે પહેલાના જમાનામાં જ્યારે રાજા હતા, એ તો દારૂનું સેવન કરતા હતા. અહીં લહુએલ રાજા છે અને જ્યારે એની માતા એને શીખવે છે કે ચેતવણી આપીને શીખવે છે, એનું વચન એ શુદ્ધ છે અને સ્પષ્ટ છે કે બેટા, પાપની સામે તને ચેતવણી આપું છું. પહેલું પાપ છે ભ્રષ્ટતા અને બીજું છે નશાખોરી. હવે આ વચન આજની પેઢી માટે પણ એટલું જ અગત્યનું છે કે લહુએલની માતા તેના દીકરાને જણાવે છે કે અશુદ્ધતા અને ભ્રષ્ટતાથી દૂર રહે, ખુલ્લી સ્ત્રી તથા પરનારની જીભની ખુશામતથી દૂર રહે. એ તારા આત્માનો નાશ કરશે, તારો સમય અને તારા પૈસા વેડફી નાખશે. એના કરતાં દેવના રાજ્ય માટે સમય આપ, તો તારો ઉદ્ધાર થશે. અહીં આપણે એક ઉદાહરણ સમજીએ કે દાઉદ રાજા એ પોતે 7 વર્ષ સુધી આરાધના કરવાવાળો માણસ હતો. પ્રભુની હૃદયથી સુધી આરાધના કરતો હતો. એ જ્યારે વીણા વગાડે તો પવિત્ર આત્મા ઉતરતો હતો. એવો પવિત્ર માણસ એક સ્ત્રીને જ્યારે જોઈ જાય છે અને એનામાં વ્યભિચારમય આત્મા કાર્ય કરી જાય છે, તો આપણે સમજવાની જરૂર છે. આપણે 7 વર્ષ સુધી આરાધના નથી કરતા, કદાચ આપણી પાસે અડધો કલાકનો પણ ટાઈમ નથી હોતો. ઘણી વખત આપણે બાઇબલ વાંચવાનું પણ મૂકીએ છીએ, તો આપણે આમાં કેટલી જોશથી શૈતાનનો આત્મા કાર્ય કરી શકે છે. અહીંયા આપણે જોઈએ છીએ કે દાઉદ રાજાના પિતા વ્યભિચારમાં મતલબ થઈ ગઈને પોતાના બાપુથી ભાન થઈ છે, પસ્તાવો પણ કરે છે. પણ આપણે જોઈએ છીએ કે અત્યારની પેઢી કદાચ પાપમાં તો પડે છે, પણ કોઈ દિવસ મને નહીં લાગતું કે કોઈ આને પસ્તાવો કર્યો. અને જો કર્યો છે તો પ્રેઝ ધ લોર્ડ, પ્રભુ
બીજી અંદર જે સ્પિરિચ્યુઅલ હોય છે એનો આત્મા એ અને એની અંદર જે પણ ગુણો છે એ પણ એકબીજાની અંદર અટેચ થાય છે. એટલે આ બહુ મોટું પાપ ગણાય છે. જો આપણે પવિત્ર બાઇબલની દ્રષ્ટિમાં જોઈએ છીએ તો પ્રભુનું વચન કહે છે કે વ્યભિચારથી મન ફેરવો, પરમેશ્વરને પ્રેમ કરો. કે પવિત્ર આત્માનું મંદિર એ આપણું શરીર છે અને પવિત્ર આત્મા આપણામાં વસે છે. આપણે જોઈએ છે બાઇબલની એક મોટી પાપી સ્ત્રી જે ઈસુને વ્યભિચાર કરવા માટે બોલતી હોય છે પણ તે તેમાં સફળ થતી નથી. ત્યારે તેના પર આક્ષેપ નાખવામાં આવે છે. દલીલા જે સામસુનની આપણે વાત જાણીએ છીએ કે સામસુન દલીલાને પ્રેમ કરતો હતો પણ દલીલા સામસુનને પ્રેમ નથી કરતી. એને એના નાણાંનો ઉપયોગ કરીને સામસુનને વેચી દીધો હતો. વાપરી તેનો આપણે પ્રભુમાં ચાલીએ છીએ, પ્રભુનો ભય રાખીએ. પ્રભુ કહે છે જેમ વ્યભિચાર સ્ત્રીને કર્યું હતું તેમ હું પણ તને દોષિત ઠરાવતો નથી, ચાલી જા, હવેથી પાપ કરતી ના. નીતિ વચન 6:32 અને 33 આપણે જોઈએ તો શું કહે છે જે લોકો વ્યભિચાર કરે છે એમના માટે છે. તો નીતિ વચન 6:32 અને 33 જો કોઈને મળે તો વાંચે. એટલું કઠોર રીતના પ્રભુએ સ્પષ્ટપણે કહ્યું છે કે એનું લાંછન ભૂસાઈ જશે નહીં. કદાચ બીજા બધા પાપો માફ કરવામાં આવે પણ અહીંયા એવું લખ્યું છે કે એનું લાંછન ભૂસાઈ જશે નહીં. દાઉદે પાપો કરી અને માફી પણ માંગી પણ એના પેઢીમાં ચાલતું સમુવેલ પ્રભુનું ઘર તો બાંધ્યું પણ આપણે એ વ્યભિચારમાં તો પડી જ ગયો. એટલે આપણે ધ્યાન રાખીએ કે આપણે પ્રભુના ભયમાં ચાલીએ, પ્રભુની બીકમાં ચાલીએ. પ્રભુનું વચન બીજી બાબતમાં આપણને ચેતવણી આપે છે નશાખોરી. 31:4 જોઈએ છીએ કે જ્યારે એની માતા એના દીકરાને નશાખોરી સામે ચેતવણી આપે છે તો બે વખત એનો ઉલ્લેખ કરે કે રાજાઓને ઘટાડ નથી, રાજાઓને સાજતું નથી. એ બે વખત કેમ કહે છે? કારણ કે ખબર છે કે વ્યસન એ નુકસાનકારક જ છે. એની માં જાણતી હતી એટલે એમ કહે છે કે નશો કરવાની ટેવ ખાસ કરીને મિત્રો તરફથી હોય છે. કારણ કે બધા ત્યારે નશો કરવા બેસે ત્યારે ટોળીમાં જ બેસે. કોઈ એટલો રખડતો આમ ડ્રિંક અને કોક જ વખત જોવા મળે. બાકી બધા જ્યારે નશો કરવા બેસે છે ત્યારે લોકો ટોળા પડીને જ બેસતા હોય છે. તો રાહુલની માં તેના શબ્દોને ખાસ અને રાહુલ પણ એવો દીકરો છે કારણ કે એની માં પ્રભુનો ભય રાખનારી હતી. તો એના દીકરાને પણ એને શિક્ષણ આપ્યું છે નાનપણથી કે તું દીકરા પ્રભુનું ભય રાખ. અને અહીંયા રાહુલ પણ એની માતાની વાતને ધ્યાન આપે છે. તો આપણે પણ આપણા બાળકોને રાહુલની માતાની જેમ શિક્ષણ આપવાની જરૂર છે. એવું થાય છે કે ઘણી વખત કે આપણે બાળકોને કહીએ છીએ પણ બાળકો સાંભળતા નથી. એનું કારણ શું? કારણ કે આપણે પહેલેથી એમને પ્રભુનો ભય રાખતા શીખ્યું નથી. મારી નાની બેટું છે અને મેં કીધું કાર્ટૂનની અંદર ઝોમ્બીવાળું કાર્ટૂન આવે તો એ શેતાનનું કહેવાય, ખોપડીવાળું ચિહ્ન આવે એ શેતાનનું કહેવાય. તો હું વાસણ હશે તો કપડાં ધોતી હોય બહાર પણ એને ખબર પડે છે મમ્મી શેતાન હોય બદલી ના. કેમ? કારણ કે નાનપણથી આપણે શીખવ્યું છે. એટલે આપણા બાળકોને નાનપણથી જ આપણે શીખવવાની જરૂર છે. અહીં મદિરા વિશે એની માં એમ કહે છે, ચોક્કસ કહે છે કે દારૂ તે તો પાપ છે અને તે પરીક્ષણમાં પાડશે. પ્રભુના વચનની વિરુદ્ધ આજ્ઞા કરવા માટે મજબૂર કરે છે. આ માતાને ધન્ય છે કે તે પોતાના બાળકને ધન વધારવા માટે નથી કહેતી. એ રાજા છે એમ કહેતી કે જા બેટા કમાણી કર, જલસા કર, પણ એવું નથી. એમ કહે છે કે ધન વધારીશ નહીં પણ તારા આત્મિક જીવનની ચિંતા રાખે છે. આજે આપણે કોઈ પણ વિશ્વાસ એવી જ્યારે કહીએ ને કે ભાઈ દારૂ છોડી ત્યાં ખોટું છે એમને એક જ દ્રષ્ટાંત યાદ છે કાના ગામનું. એ વખત દારૂ પીધું ટકલે રાક્ષસ બનાવ્યું. અરે પણ પ્રભુનું વચન અહીંયા ચોખ્ખું કહે છે વ્યસનથી દૂર થાય. એ યાદ નહીં હોતું, ખાલી કાના ગામનું એક જ દ્રષ્ટાંત યાદ હોય છે. પણ યાદ રાખો આપણી દ્રષ્ટિમાં જે આપણને સારું લાગતું હોય છે પણ પ્રભુની જોવાની દ્રષ્ટિ કંઈક અલગ છે. માણસની દ્રષ્ટિ માથાના વાળથી એટલે પગના તળિયા સુધીના લોકોને જોવે
આપણે પણ લોકોની માતાની જેમ આપણા બાળકોને શિક્ષણ આપીએ, ખાસ કરીને યુવા પેઢીને કે વ્યભિચારથી અને નશાથી દૂર રહે. નશો એટલે ખાલી દારૂ વ્યસન એટલું જ નથી, એમાં બીડી, સિગારેટ, તમાકુ બધું આવી જાય. જો કદાચ અત્યારે કંપનીની માં હોત તો એમ નથી કે બેટા મોબાઈલથી પણ દૂર રહે, કારણ કે એ વખતે મોબાઈલ હતો પણ અત્યારે તો છે, તો કદાચ કંપનીમાં એમ પણ કહેતી, કારણ કે એ પણ એક નશો વ્યભિચારનું સાધન કહી શકાય, કારણ કે મોબાઈલ વગર તો ચાલતું ના હોય એવું થઈ જાય છે. આપણે વિડીયોમાં પણ જોઈએ છે કે નાના બાળકો ગાંડા જેવા થઈ જાય છે જ્યારે એ લોકોને મોબાઈલ નથી આપવામાં આવતો, એટલે એક તો વ્યસન બનાવે છે. અને વ્યભિચાર તરીકે એવી કહેવાય કે અમુક રીલ્સ આવે છે જેને જોઈને માણસ પાપમાં પડે છે. તો આપણે આપણા બાળકોને પણ આવા વ્યભિચારના વ્યસનોથી, નશાના વ્યસનોથી દૂર રાખીએ. આગળ આપણે જોઈએ છીએ માતા તરીકે આપણે શું કરી શકીએ કે પિતાને તો નોકરી અને વ્યવસાય કરવા માટે જતા રહેતા હોય છે. એવું નથી કે અત્યારે ઘણી સ્ત્રીઓ પણ નોકરી, વ્યવસાય, ધંધો કરે છે, પણ માતા તરીકે આપણી ફરજ બને છે કે આપણે આપણા બાળકોને પ્રભુમાં, આત્મિક જીવનમાં આગળ વધારીએ. એક માતા બાળક માટે સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે, નથી ખાતું તો પરાણે ખવડાવશે. હા, આમ કરે અડધો કલાક કાઢી નાખશે, કેમ કે એના સ્વાસ્થ્ય માટે તે સારું છે. પણ આપણે એ નથી જાણતા કે આપણા એ જ બાળકોને માટે અત્યારે જે શૈતાન તરફથી આવેલા ખોરાક છે, જેમ કે પોલિયો, બિસ્કિટ, બધાને સારું લાગતું છે કે ક્રીમ વાળા છે, પણ રિયલમાં એની ઉપર જે સિમ્બોલ છે ને, એ ક્રોસ છે, એની આમ બે લાઈન છે, એ ડિમોનિકલ સિમ્બોલ બતાવવામાં આવ્યો છે. એની અંદર જે બીજી ચારે બાજુ જે છાપ છે ને, એ પણ એક શૈતાનની છાપ છે. જ્યારે તમે તમારા બાળકોને ખવડાવો છો ને, તો એની અંદર જે સ્પિરિટ શૈતાનીઓ છે ને, એ તમારા બાળકોમાં કાર્ય કરી રહી છે. આ હું એમને નથી કહી રહી, આનું રિસર્ચ થયેલું છે, કારણ કે બાળકોને જ્યારે લગભગ 15 થી 20 દિવસ સુધી ઓલી બિસ્કિટ ખવડાવવામાં આવે ને, તો જે દારૂનો નશો ચડે અને દારૂ પીધા વગર ના ચાલે ને, એમ એ બાળકોને પણ ઓલી બિસ્કિટ ખાધા વગર નહોતું ચાલતું. એની ક્રીમ એ લોકોને ચાખવી જ પડતી હતી. આ રિસર્ચ થયેલું છે એના પર. અને રિયલમાં ઓલીની કંપનીનું જે અત્યારે હાલ બતાવે છે ને, એનો જે માલિક એ છે જ નહીં, એનો જે માલિક હતો એને તો મારી નાખવામાં આવ્યો હતો. આ એને પચાવી પાડેલું છે. આ વચન પછી બીજું છે કે વન આઈ વાળી એક બબલ ગમ આવે છે. વન આઈ એક સેટાનિકલ સિમ્બોલ છે. વન આઈ લેડીઝમાં એટલે કામ વાળો કે એક જ આંખ બતાવો, ધેટ ઇઝ વન આઈ. એ સેટાનિકલ સિમ્બોલ છે. બબલ ગમ આવે છે જ્યારે તમારા છોકરાએ બબલ ગમ ખાય છે, બ્રેસલેટમાં પણ વન આઈ આવે છે. જો ખબર ના હોય તો જસ્ટ હું તમને કહું છું, કપડાઓમાં પણ એટલું નીકળ્યું છે. ખોપડી પછી એની ઉપર ક્રોસ કરેલો હોય, મતલબ ચીકેન વાળો શેતાનિકલ એવા ફોટા વાળા. જ્યારે તમારા બાળકો આ બધું એકલું જોવે છે ને, તો એના માનસિક ઉપર આ બધી અસરો થવાની છે. કારણ કે આપણું યુદ્ધ કોઈ શરીર ઉપર નથી, માંસ ઉપર નથી, પણ આત્મિક યુદ્ધ છે. તો શેતાન એટલો ચાલે છે ને, અહીંથી કામ નહીં પકડે, આમ કરીને અહીંયા પકડશે, કાં તો આમ કરીને અહીંયા પકડશે. એટલે એ એની યુક્તિ આવી રીતના રચી હોય છે. પ્રભુનું વચન એમ કહે છે કે નાનપણથી તારા બાળકને પ્રભુનું ભય રાખતા શીખ. શેતાને આ યુક્તિ અપનાવી છે કે નાનપણથી તમારા બાળકોને પ્રભુથી દૂર કરવાની કોશિશ કરે. એટલે આપણે જોઈએ છીએ કે ઘણા બાળકો નાનપણથી જ એટલા ચીડચીડિયા હોય છે કે મા બાપનું સાંભળતા નથી. પણ ક્યાંક મા બાપનો પણ દોષ હોય છે, કદાચ તમે જાણતા નથી, કંઈ વાંધો નહીં, પણ હવે જ્યારે જાણી ચૂક્યા છો તો આ બધી વસ્તુમાં તમે ધ્યાન રાખો. હું એટલે નથી કહી કે હું પરિયર પીઢી માટે સેમ કરું છું, હું એ લોકોને નથી આપતી હોય બિસ્કિટ ખાવા. અને એટલીસ્ટ મેં કરીને જરા વાત કરી ને, તો એને એની સ્કૂલની જેટલી છોકરીઓથી બધી જ ચીજ વાત આપી દીધી કે હા, આવો સેટાનિકલ સિમ્બોલ છે, આ ના ખવાય. એની ક્લાસની છોકરીઓ કોઈ પણ નથી ખાતી એમ. કદાચ લાવ ને તો ફરી કહી દેશે આ ખોટું છે, એટલે નથી જ ખાવા દેતી. આગળ આપણે જોઈએ છીએ કે જ્યારે આપણું બાળક ધીમે ધીમે મોટું થતું જાય છે, તો આપણે એને સંડે સ્કૂલમાં લાવીએ. સંડે સ્કૂલમાં આપણે એને પ્રભુનું જ્ઞાન આપીએ. બાઇબલ વખતે સ્પર્ધા છે, એમાં પ્રભુનું જ્ઞાન એને મળે છે. કારણ કે જ્યારે વચન બોલે છે ત્યારે વચનનો અંગીકાર વારંવાર એનાથી થાય છે. એક વખત કે વાંચવાથી વચન એને યાદ નથી રહી જતું, પણ લગભગ રોજ એની પ્રેક્ટિસ કરતા કરે છે. એમાં પ્રભુના વચન બોલતા રહે છે. એ વચન બોલતા બોલતા એના જીવનમાં એનો અંગીકાર થાય છે, અને એના દ્વારા એ પ્રભુના ભયમાં અને વચનમાં તૈયાર થાય છે. આપણે નીતિ વચનમાં જોઈએ છીએ કે 14 અને 1 જણાવે છે. દાની સ્ત્રીનું ઉદાહરણ આપેલું છે ત્યાં આગળ. નીતિ વચન 14 અને 1 એમાં એ કહે છે કે દરેક કાળી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે, અને મૂર્ખ પોતાના હાથથી જ તેને તોડી પાડે છે. હવે આપણે આપણા ઘરની જો શાંતિ
ડાઈ સ્ત્રીની જેમ વર્તઈએ. કેવી રીતના કે ડાઈ સ્ત્રી છે એ ઘરમાં શિક્ષણ આપે છે, ઘરમાં શાંતિ અને સમાધાન લાવે છે, સંભાળ લાવવા માટે હકપાત્ર છે. સદગુણી સ્ત્રી તેના પતિના માટે એક મૂંગટ રૂપ છે. પતિને માન આપે. કેમ પતિને માન આપવું જરૂરી છે? કારણ કે પ્રભુએ જ્યારે બનાવ્યો ત્યારે આદમને બનાવ્યો હતો અને આદમની પાશણીમાંથી સ્ત્રીને બનાવી હતી. એટલે આદમ જે પ્રભુના સ્વરૂપ અનુસાર છે, તો જ્યારે આપણે આપણા પતિને માન આપીએ છીએ ને, આપણા પતિને માન આપીએ છીએ, તો આપણે દેવને માન આપી રહ્યા છીએ, કારણ કે એ પ્રભુના સ્વરૂપ અનુસાર છે. આપણે એના દરેક કાર્યમાં સહકારી છે. નો ડાઉટ એવું નથી કે સ્ત્રી ઉતરતી છે. એક સ્ત્રી પર આધાર રાખે છે, એની પર બે રસ્તા છે કે એના ઘરને આશીર્વાદથી ભરે કાં તો કલેશથી ભરે. તો ઘણા વિચારે છે કે ઘર પૈસાથી ચાલે છે, સુવિધાથી કે પરિવારની મરજીથી ચાલે છે. એવું નથી. ઘર એક સ્ત્રીથી ચાલે છે. ઘરનો માહોલ એક સ્ત્રીના હૃદય ઉપર રહેલું છે. જો સ્ત્રીના મનમાં શાંતિ હશે ને, તો ઘરમાં પણ શાંતિ રહેશે. પણ જો સ્ત્રીના મનમાં કડવાહટ હશે, કલેશ હશે, દુઃખ હશે, તો ઘરમાં પણ એ કડવાહટ, દુઃખ અને કલેશના બીજ ઉગવાના છે. તે આપણા આર્થિક જીવન ઉપર આધાર રાખે છે કે આપણે આપણા ઘરને કેવી રીતના જાળવણી કરી શકીએ, પ્રભાવિત કરી શકીએ. બાઇબલમાં હાન્નાનું કેરેક્ટર જોઈએ છીએ કે બધા તેને મજાક ઉડાવતા હતા, કેમ કે તે નિસંતાન હતી. હાન્નાને કહેવામાં આવ્યું છે કે આ તો છોકરા જ નથી, તું શું કરવાનું, મારે તો જો આટલા છોકરા છે કીધું હશે. પણ ક્યાંય બાઇબલમાં લખ્યું નથી કે હાન્ના સામે આર્ગ્યુમેન્ટ કરી હોય કે એના વિશે કંઈ પણ એવું ખોટું કામ બોલ્યું નથી બોલ્યું એને. પણ આપણે જોઈએ છીએ કે હાન્ના એનું દુઃખ છે ખાલી પ્રભુની સમક્ષ જ રડ્યું હતું. તે કરતી ને કપડથી પ્રાર્થના કરતી હતી. કાલે બહેનો આપણે જાણીએ છીએ કે હાન્નાની પ્રાર્થના, એના દુઃખ એ પ્રભુની આગળ ઘૂંટણે કરેલી પ્રાર્થનામાં હતા. અને પ્રભુને પ્રાર્થના કરી અને પ્રભુએ એને ઉત્તર આપ્યો. શમૂએલ જેવો ભવિષ્યવક્તા દીકરો આપ્યો. તો આપણે એ જ પ્રાર્થના આપણા દીકરા દીકરીઓ માટે પણ કરી શકીએ છીએ. આપણે જોઈએ છીએ કે હાન્નાનું કે તેનું જીવન હતું, પણ તેની ઘૂંટણે પડેલી પ્રાર્થના ઉપર હતું. તે વિશ્વાસ બન્યું. દુનિયા સ્ત્રીને કમજોર સમજે છે, પણ પવિત્ર આત્મામાં જો તમે ચાલો છો, તો તમે તમારા ઘરની સ્તંભ બનો છો. જ્યારે આપણે મેરેજમાં જોઈએ છીએ કે પેલું લાકડી ઊભી કરીને એમાં ગોળ ગોળ કંઈક તૂટી કાઢે છે, સ્તંભ ઊભો કરવામાં આવે છે. મતલબ કે સ્ત્રી એ સ્તંભ રૂપ છે જે આખા ઘર અને પરિવારને બચાવે છે. જો તમે પ્રાર્થના નથી કરતા, તો શેતાન માટે તમે તમારા ઘરને ખુલ્લું મૂકો છો, ખુલ્લું આમંત્રણ આપો છો, આ જે ખબર કરી જાય. પણ જો તમે પ્રાર્થના કરો છો ને, તો તમારું ઘર એક એવી પ્રાર્થના કરવાની. જો હું કરું છું, એવું નથી કે હું અહીંયા ખાલી બોલું છું અને બોલી જ નાખું છું પ્રભુના વચન નહીં, કે અમે મારા જીવનમાં આ અંગીકાર કર્યું છે, મને સફળતા મળી છે. પ્રભુનું વચન કહે છે કે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. મેં મારી જાતે અનુભવ કર્યો છે કે સવારમાં ઊઠીને હું પ્રાર્થના કરું છું કે દેવ, તારી હાજરીમાં હું પ્રભુ આ વચનની ઘોષણા કરું છું કે મારું ઘર પરિવાર આજે આશીર્વાદિત છે. દેવ, તારો લોહી મારા ઘરના એક વ્યક્તિ ઉપર લગાવું છું. મારા બાળકો માટે પ્રાર્થના કરું છું કે મારા સંતાન પૃથ્વી પર બળવાન થશે અને યથાર્થના બધે આશીર્વાદ પામશે. અને પવિત્ર આત્મા આજનું જીવન જીવવા માટે તું મને માર્ગદર્શન આપ. આટલી જ પ્રાર્થના સવારમાં કરું છું. કોઈ અડધો કલાકની કોઈ અડધી પ્રાર્થના નથી કરતી. પણ દેવ એવો છે કે આખો દિવસ મને સાચવે છે, પાપથી બચાવે છે, મારા ઘરનું રક્ષણ કરે છે. તો તમને આજે એ જ રીતે આપવા માંગુ છું કે તમે પણ સવારમાં ઉઠો ત્યારે તમારા બાળકો માટે, તમારા ઘર પરિવાર માટે નાની એવી પ્રાર્થના કરો. જો તમે સારા ગીત બોલો, એમ કહે છે કે સારા ગીત ગાઓ તો સારું જુદી નીકળશે. જો તમે તમારા ઘરમાં આશીષના વચનો ગાઓ છો, તો ચોક્કસ એ આશીષ જ ઉડી નીકળશે, આશીર્વાદ ઉડી નીકળશે. પણ જો તમે તમારા ઘરમાં કડવાહટ બોલશો, દુઃખના તમારા બાળકને એમ કે આ તો વાંદરા જેવો જ છે, પછી એમ તમે એમ કહો કે મસ્તી કરે છે, કૂદાકૂદ કરે છે, તો શું થાય? એના કરતાં બોલો, ભલે તમે જેટલી મસ્તી કરો, તો કમસે કમ તમે એટલું તો કહી શકો કે હા બેટા, મસ્તી ના કર, પ્રભુ તને આશીર્વાદ આપે. તમે તેટલા ગુસ્સામાં હોય, પણ એક વાતનું ચોક્કસ ધ્યાન રાખીએ કે આપણે આપણા બાળકોને કે ઘર પરિવારને કોઈ દિવસ કોઈ કમેન્ટ ના બોલીએ, કારણ કે તમે જે બોલો છો ને એ ઉડી નીકળે છે. આગળ આપણે જોઈએ છીએ કે જ્યારે તમારા ઘરમાં કલેશ, દુઃખ, બીમારી આવે છે, ત્યારે તમારી પ્રાર્થના એક તલવારનું કામ કરે છે. એક સ્ત્રી અને પુરુષ બંનેની જવાબદારી છે. એવું નથી કે સ્ત્રીની જવાબદારી છે કે તમે પ્રાર્થના કરો, બંને તમારા બાળકો માટે પ્રાર્થના કરી શકો છો. હવે દુઃખ, કલેશ, બીમારી આવે છે ત્યારે આપણી પ્રાર્થના
નથી કરતી. શેતાન જે બતાવવા ઈચ્છે છે હું એને વળગાડતી જ નથી, પણ હું એટલું તારું વચન જાણું છું કે તારા 16 માય સાજી થયેલી છે. એ વચનનો અંગીકાર કર્યો. 4 દિવસ થઈ ગયા. ડૉક્ટર જોડે પણ એને મોકલી. ડૉક્ટર જોડે એને મોકલતી ને પહેલાં હું ઘરે પ્રાર્થના કરતી હતી કે દેવ એ જાય છે ને પહેલાં તારા દૂધનું ત્યાં આગળ કાર્ય કરી છે. હવે ડૉક્ટર જોડે ગઈ હતી, એની સ્કીન આખી યલો થઈ ગઈ, એની આંખો યલો હતી, પણ એ ડૉક્ટરને નહોતું દેખાયું. કદાચ ડૉક્ટરને દેખાયું તો ડૉક્ટરે કીધું કે રિપોર્ટ કરાવવા પડશે કે આને આવી રીતના જોન્ડિસની અસર છે એવું. પણ ડૉક્ટરે એવું કંઈ કીધું નહીં, સાદી દવા આપી દીધી, પણ એની સ્કીનમાં કંઈ ફેર નહોતો પડતો. 4 દિવસ થઈ ગયા. પણ મેં મારી પ્રાર્થનામાં એ જ કીધું કે દેવ તારા 16 માય સાજી થયેલી છે. જો એનાથી પાપ અપરાધ થયો તો પ્રભુ તું માફ કરજે, અને કે તારું વચન કહે છે કે હું તારા સગળા પાપને માફ કરીશ, તારા સર્વ રોગને મટાડીશ. અને 4 દિવસ પછી અમે જે શનિવારે અમે પ્રાર્થના મિટિંગમાં જે છે રીતના જતા હતા ત્યાં જે પ્રાર્થના એવું કર્યું, ઘરે આવ્યા. પછી સવારના નેહાલીબેનનો ફોન આવ્યો, જે સોનલબેનની બેન છે, કે મારા એક ડૉક્ટર છે જે મારી ટ્રીટમેન્ટ કરી રહ્યા છે, હું એનો નંબર આપું છું, તમારે જરૂર છે? બીજું જરૂર નથી, પ્રભુએ પ્રાર્થના સાંભળી લીધી છે. 4 દિવસ થઈ ગયા, મારી દીકરીને એક પણ દવાની જરૂર નથી પડી, અને પ્રભુ એને ઘરે સાજા કરવું આપ્યું. સવાર થતાં યલોને તાત્કાલિક બધું ગાયબ થઈ ગયું, અને એના માટે દેવને મહિમા આપું છું. કારણ કે આપણી પ્રાર્થના છે ને એ બાળકોનું રક્ષણ કરે છે. એ વાત હું ખાલી કહેવા માંગુ છું કે દવા એક માધ્યમ છે. જો દવાથી સાજાપણું મળતું હોય તો આપણું હોસ્પિટલો ભરાયેલી ના હોય, પણ સાજાપણું કેવળ દેવ તરફથી મળે છે, દવાથી નહીં. હા, લેવું જોઈએ, ડૉક્ટર જોડે જવું જોઈએ, નો ડાઉટ, પણ એટલો વિશ્વાસ રાખો કે સાજાપણું તો દેવ તરફથી જ મળે છે. આગળ આપણે જોઈએ કે એક સ્ત્રી તરીકે કે પુરુષ તરીકે આપણે જોડે 3 હથિયાર હોવા જોઈએ. હું સાણસી ચોખ્ખું એની વાત નથી કરતી. વચન છે, આરાધના છે, અને ઉપવાસની વાત કરું છું. વચન એ આપણું હથિયાર છે. જ્યારે આપણે વચન બોલીએ છીએ ને ત્યારે કાર્ય થાય છે. જ્યારે આપણે બીમાર છીએ તો આપણે વચન બોલીએ કે પ્રભુ તારા 16 માય સાજી થયેલ છે. બાળકો માટે બોલીએ કે પ્રભુ મારા સંતાનકારકો બળવાન થશે, એ જે વચન છે એ અંગીકાર કરીએ કે મારા સંતાન પૃથ્વી પર બળવાન થશે, યથાર્થીના વંશજ આશીર્વાદ પામશે. બીજું કોઈ પણ વચન પ્રભુએ ઘણા બધા વચનો આપણને આપ્યા છે દરેક પરિસ્થિતિ માટે લડવાને માટે. એ વચન આપણે યાદ કરી, એના પર મનન કરીને એના ઉપર પ્રાર્થના કરી. બીજું છે સ્તુતિ આરાધના. સ્તુતિ આરાધના આપણે હૃદયથી અને દિલથી કરી. એવું જરૂરી નથી કે હું અડધો કલાક અહીં ઊભી રહીને સ્તુતિ આરાધના કરું. આપણે આપણા કામ કરતા હોઈએ, જેમ કે વાસણ ઘસતા હોય, કપડાં ધોતા હોય, કશું પણ ના કરીએ. હું તો ઘરે તો કરી છું, મેં ચાલતી ચાલતી જતી તો હું બી છે ના હોય આવા મારા એ ગીત ગાતા ગાતા અમે જઈશું. તો ઘણા લોકો મને પૂછે છે કે તમે શું ગાઓ છો? તો હું બિંદાસ કરું છું, મારા દેવનું નામ લઉં છું. અને એવું નથી કે કોઈ મને આજ સુધી કોઈ રોકી હોય કે રસ્તામાં તો બાબા પ્રભુનું નામ લઈ લઉં, કોઈએ નથી કીધું મને આજ સુધી, અને હું બિંદાસ લઉં છું એમ. અને આજ મેં મારા બાળકોને પણ શીખ્યું છે કે પ્રભુનું નામ લેવામાં બીવાનું નહીં. જ્યારે કોઈની સ્કૂલમાં મેં જઈએ છીએ ત્યારે ઘણી વખત એને ટીચર કહે છે તો જન્મદિવસ આવે ને બધા છોકરા ટીચર નામ પગે લાગે, તો એક્ઝામ કોઈ દિવસ નહીં લાગે. એક વખત એને ટીચરે પૂછ્યું બી ખરું કે તું કેમ પગે નહીં લાગતી? ટીચર અમારા મેં એવું નહીં આવતું, અમે તો એક જ પગે લાગે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાકી કોઈને પગે નથી લાગતા. એટલે એ બિંદાસ જ બોલે છે. એવું નથી કે પ્રભુનું નામ લેવામાં બીવે છે, નહીં બીવે. કારણ કે આપણે તો પહેલેથી પ્રભુના વચનમાં જ એટલી આગળ વધી છે કે પ્રભુનું નામ કિડરતાથી લઈ શકે છે. ત્રીજું છે કે ઉપવાસ, જે તમારા ઘર પરિવારમાં શાંતિ અને આત્મિક જીવન જીવવામાં મજબૂત કરે છે. ઉપવાસ એટલે ઘણા છે કે ઉપવાસ નથી થતો, 1 કલાકનો તો થાય ને, 2 કલાકનો થાય, ધીરે ધીરે કરતાં કરતાં આગળ વધો, અને પછી આખા સમય દરમિયાન તમે ઉપવાસ કરો. ઉપવાસ એ છે કે તમે જ્યારે વચન અને સ્તુતિ આરાધના કરીને ઉપવાસ થઈ પ્રાર્થના કરો છો તો પ્રભુ તમારા માટે સ્વર્ગના દ્વાર ખોલે છે. અને આપણે જોઈએ છીએ કે જ્યારે ઉપવાસ, વચન, સ્તુતિ આરાધના બધું ભેગું થાય છે તો તેની સાથે પવિત્ર આત્માની આગમાં ઊભા રહેતા શીખો. હું કરું છું એટલે તમને કહું છું કે જ્યારે પ્રાર્થના કરી રહું છું, સ્તુતિ આરાધના કરું છું, થોડી વાર માટે શાંત પડી જાઉં છું કે દેવ તારી ઉપસ્થિતિ મને મહેસૂસ થાય. અને મેં ઘણી વખત એક ફીલ કર્યું છે કે દેવની હાજરી મારા ઘરમાં છે. આપણે જોઈએ છીએ કે કેક બનાવીએ ને તો કેકની અંદર ખાંડ નાખીએ, દહીં નાખીએ, મેંદો નાખીએ, દૂધ નાખીએ, જે બી કરીને બધું મિક્સ તો કરી દઈએ છીએ. એવી રીતે આપણે વચન કરીએ છીએ, ઉપવાસ કરીએ છીએ, સ્તુતિ આરાધના કરીએ છીએ, પણ શું છે કેકને ઓવનમાં મૂકવું પડે છે. એવી જ રીતે આપણે જ્યારે સ્તુતિ આરાધના બધું કરીએ છીએ પછી આપણે આગમાં બળવાની જરૂર છે, અને પછી એક સ્વાદિષ્ટ કેક તૈયાર થાય છે અને બધાને ભાવે છે. આ એવું છે.
આપણું આત્મિક જીવન પણ એવું છે. જ્યારે આપણે ઉપવાસ પ્રાર્થના સહિત પ્રભુની આગળ હાથમાં ભરાઈએ છીએ ત્યારે આપણું જીવન ચોક્કસ ફળદાયી બને છે. અને આપણા માટે જ નહીં, આપણા બાળકો માટે, આપણા પરિવાર માટે પણ એટલું જ ફળદાયી નીવડે છે. અને એમ ચોક્કસ કહીશ કે મેં આ વચન કેમ કીધું એના માટે હું કહેવા માંગુ છું કે પ્રભુનું વચન હસ્તિયમાન કહે છે, જ્યારે હું દુષ્ટને કહું કે તું નક્કી માર્યો જશે, ત્યારે જો તું તેને ન ચેતવે, તેના દુષ્ટનો જીવ બચાવવા માટે તેને તેના કુમાર્ગથી ફરવાની ચેતવણી ન આપે, તો તે દુષ્ટ માણસ તો દુષ્ટતામાં પડશે જ, પણ તેના રક્તનો જવાબ હું તારી પાસેથી માંગીશ. મને ખબર હતી કે આ બધું થઈ રહ્યું છે. શૈતાન આવી રીતના કાર્ય કરી રહ્યો છે. જો આજે તમને ન કહેતી, ન ચેતવતી, તો દેહનો જવાબ મારી પાસેથી માંગતો. પણ આજે પ્રભુની નજરમાં કૃપા પામી છું કે હા, તે મને બોલવા માટે તક આપી છે. આજે મેં કહી દીધું છે. હવે કદાચ પ્રભુ એના રક્તનો બદલો મારી પાસેથી નહીં માંગે. આગળ આપણે જોઈશું આ જે વચન છે કરંથી 5:9 અને 13 આપણે જોઈએ. પહેલો કરંથી 5:9 જે શું કહેવા માંગે છે વિશ્વાસીઓ બોલો. પહેલો કરંથી 5:9 જે તમે મારા પત્રમાં લખ્યું છે કે તમે નિર્ભીકની સવાર નોંધી દે છે. સોરી 5:9 મેં તમને મારા પત્રમાં લખ્યું છે તમે વ્યભિચારનો